છે ગાય માતાને ખવડાવવા માટે ઘરેથી રોટલી લઈને આવેલા છે. રામ હરે રામ, જય ગોપાલ. પુષ્કરસ માટેની જગ્યા છે. રામ નામ બેંકની ચોકડી મળે છે. રામ પુષ્કરસ માટેની જગ્યા છે. રવિવાર છે. દરેક મિત્રો જય શ્રી રામ. રામ હરે રામ. સામે છે મારી તજા, તેને રવિવારના દર્શન કરો. રામ હરે રામ. રવિવારે હજારો ભક્તો આવે છે. સામે છે માતાજીની ડોલી. કૃપા કરીને સેવા કરવાની છે. यहाँ गौ हत्या रक्षण माटेની સહી કરવામાં આવે છે. માધ્યમ રાખી આપણું વાત સરકાર જોડે પહોંચાડવાની છે. વાત આપણી એટલી જ છે કે સંપૂર્ણ ભારતમાંથી ગૌ હત્યાનો કલંક મટાવો અને ગૌ વંશને બચાવવાનો છે. તો ખાલી એક સહી કરવાની છે, તે વિચારવાની નથી. જેમને લખતા ના ફાવતું હોય નામ એમને કહી દો, લખી આપશે બધા લોકો. વિચારવાનો સવાલ નથી, વિચારવાનો ટાઈમ નથી. ગૌ માતાને બચાવવાનો ટાઈમ છે. તો કૃપા કરીને એક સહીથી તમે એમને બચાવી લો. અત્યારે મારીના ગામમાં તમારા એક સહીથી સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા ઉપર પ્રતિબંધ લાગુ થશે. તો કૃપા કરીને જો તમે વિચારો છો મિત્રો અહીંયા તિલક કરવામાં આવે છે. રામ મારી રામનું સહી કરવાની છે. સામે છે મારી રામ મારી ધારા કામ કરે છે. દરેક ભક્તોના તમારે પણ અરજીના દ્વારા મારીને માનતા રાખતી હોય તો રાખી શકો છો. રામ મારી રામ. હજારો ભક્તો આવે છે રવિવારે. ગાય માતાના પણ દર્શન કરી મિત્રો. જય ગૌ માતા. અહીંયા દાન કરવા માટે આવેલા છે. દાન છે ગૌ માતા. રામ હરે રામ, જય શ્રી કૃષ્ણ. સામે છે મારી રામ. એના પર રવિવારે દર્શન કરી મિત્રો. રામ હરે રામ, જય શ્રી કૃષ્ણ. ગાડીનું નામ રામ મારે રામ. બધું બે લાઈન હોય છે મિત્રો. રામ મારે રામ, શ્રી કૃષ્ણ મંદિરમાં રામ રામ મારે રામ. મિત્રો અત્યારે માડીના ધામમાં શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી દરેક વસ્તુ બંધ કરી દેવામાં આવી છે. કોઈ પણ વસ્તુ લઈને આવવું નહીં એવી જાહેરાત કરેલી છે. તેની ખાસ નોંધ લેવી મિત્રો. રામ મારી રામ. મારી ધારા કામ કરે છે. દરેક ભક્તોના રામ. તમારે પણ વિડીયોના માધ્યમથી મિત્રો મારીને કર્યું હોય તો કરી શકો છો. રામ મારી રામ. મારે રામ. રામ મારી રામ. સામે છે મારીની પ્રજા. દર્શન મિત્રો. દરેક મિત્રોને રામ રામ અને જય શ્રી દ્વારકાધીશ. રામ મારી રામ. હજારો ભક્તો આવે છે રવિવારે માડીના ધામે. અત્યારે ચોમાસા પૂરતી માડીની ગાડી બંધ હોય છે મિત્રો. રામ મારી રામ. પોતપોતાની અરજી કરતા હોય છે માડીને. રામ મારી રામ. જો રામ નામની જે ચોકડી મળે છે આવી રીતે લખવાનું હોય છે. રામ મારી રામ. જો
દરેક ભક્તો લખી રહ્યા છે રામ મળીને આપણે પણ લીધેલી છે મિત્રો, આપણે પણ લખીએ છીએ રામ મળી રામની ચોપડી. જય શ્રી કૃષ્ણ મંદિરમાં સામે છે મળી ધામ રામ મળી રામ. જય શ્રી કૃષ્ણ અને રામ નામનો તિલક કરવામાં આવે છે રામ મળી રામ. જય શ્રી કૃષ્ણ મંદિરમાં બધા ભક્તો જોડે નમ્ર વિનંતી છે, હાથ જોડીને નિવેદન છે, સહયોગ કરી જજો. સહયોગ એટલે તમારી એક સહી આપતા જજો. કોઈ પ્રકારનું દાન નથી આપવાની રહેવું, કોઈ પ્રકારના ગૌરક્ષણ માટે મિત્રો અહીંયા સહી કરવાની આવે છે. તમે પણ આવ્યા હોય અને સહી ના કરી હોય તો સહી અવશ્ય કરજો મિત્રો. ગૌકુળ તો તમારા એક સહયોગની જરૂર છે, તમારા એક ગૌ સહયોગની જરૂર છે. રક્ષા સમિતિમાં માટે સહી કરવામાં આવે છે રામ હરે રામ. તમારે સહયોગની જરૂર છે. તમારા એક સહીથી તમે સહયોગ આપી શકો છો. હજારો ભક્તો આવે છે મિત્રો રામ. એમના માટે કાનૂન નિયમો બનાવી શકો છો, એમને સંરક્ષણ અપાવી શકો છો. તો કૃપા કરીને એટલું વિડીયો પર કરતા પહેલી જજો. પર આવ્યા 30 હોય તો સેકન્ડ વિડીયો કરવાની છે શેર તમારી. કરી 30 દેજો. સેકન્ડ બી નહીં બગાડવાની. લાઈક, નામ શેર નંબર અને સહી કરવાનું. અને કોમેન્ટ કૃપા કરીને એટલું કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રામ માટે વિચારવાની કોઈ વાત નથી અહીંયા, ખાલી તમારા એક સહયોગની વાત છે. ગૌ માતાના બચાવ માટે અભિયાન છે, ધ્યાનથી સાંભળજો. ગૌ હત્યા બંધ કરવા માટે અભિયાન છે, જેમાં આપણે લોકો સરકાર જોડે માંગણી કરીએ છીએ કે સંપૂર્ણ ભારતમાંથી ગૌ હત્યાને બંધ કરાવો. એના માટે અહીંયા સાઈનો ચાલુ છે, એટલે આપણે સાઈનો કરવાની છે. તમારા એક સાઈનથી સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા બંધ થશે અને કતલખાનાઓ છે એ બંધ થશે. તમારા એક સાઈનથી, તમારી સાઈન એટલે તમારી અવાજ છે. સરકાર જોડે અવાજ પહોંચાડો તમારી એક સાઈનથી. જો મિત્રો સામે રામ નામની ચોપડી મળી છે રામ બુક. રામ હરે રામ. જય શ્રી કૃષ્ણ રામ હરે રામ. સામે છે મળી જો મિત્રો સફાઈ થઈ રહી છે રામ હરે રામ.